તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે પાછા, અને જે આગાહી આપી હતી એ 1% સાચી નથી પડી. મને સવારે હર્ષિત કહેતા હતા કે તું ના જઈશ, જળ બંબાકાર થશે, પણ જળ બંબાકાર શું ટીપુય નથી આવ્યું. તો શું કહેવા માંગશો હર્ષિત? ટીપું તો આવી ગયું છે, શેરી પલળી ગઈ છે. જેવો તમે એવું ના હોય, ગામ ભૂરા પાણી કાઢવા પડે. એ કાઢશે રાઈટ સિટીમાં તો મન નથી લાગતું. અરે આવશે જોજે ને તું. મેં તો આજે અમુક જોયું ને રીલ્સમાં, તો એક બેને તો એવું કીધું કે આવી આગાહી આપી હતી ને મેં તો કે ભજીયાનું રબડું બનાવીને રાખ્યું હતું, બોલો. અને આગાહી સાચી પડી નહીં, શું કરશું કે હવે રબડાનું? રબડું એમને રાખવાનું કાલ તો. હા, કાલે નથી મને લાગતું આવે. 100% આવશે. જોઈએ છીએ કે આ અંબાલાલ પટેલની આગાહી કેટલી સાચી પડે છે. સાચી જશે 100%. તો આજે શું કર્યું તમે? કામ કર્યું ઓફિસનું, બીજું તો શું કર્યું. હા, અને મારા મામાજીનો છોકરો આવ્યો હતો તો એના જોડે પડારા કર્યા હશે. તો જમવાનું બનાવો તો હવે. તો આજે મેં કીધું હવે હું નહીં બનાવું, કારણ કે 2 દિવસથી સારું જ બને છે. તો આજે રોટલા શાક બનાવવામાં આવશે. તો ડાયટના નામ ઉપર તમે કશું જ કરતા નથી, અને હું રોટલા શાકનું નામ પડે ને એટલે મોઢું બગાડે છે. તો છતાં પણ આજે હું ડુંગળીનું શાક અને રોટલા બનાવું છું. તો ચાલશે? ચલેગા ફૂલ. તો આજે બનાવવામાં આવશે ડુંગળીનું શાક અને રોટલા. તો ચલો બધા આજે આવી જજો. પણ ન બોલાવાય, કેમ કે કંઈ સારું હોય તો કહી શકો, પણ તો બી આવી જજો. તો કેવું આજે તો તમારે આમ હોલિડે મોડ ચાલુ થઈ ગયો હશે ને? યસ. વીકેન્ડ્સ કેટલું કલાકમાં થઈ જશે વીકેન્ડ ચાલુ. વાવ. તો પછી તમે મને હેલ્પ કરાવશો? નો વે, આઈ એમ ઓન એન્જોય. વાવ. છોકરાઓને તો મજા જ છે. બાકી મારે તો ઓફિસમાં બી ચિંતા કે હું ઘરે જઈને શું બનાવીશ, ઘરે આવીને ઓફિસની ચિંતા કે કાલે આ કામ છે. તો અમને તો જાણે કઈ ચિંતા જ ના હોય એવું કરો. પણ તમારા કરતા લેડીઝ જ વધારે ચિંતા હોય છે. કોમેન્ટ કરજો કોને વધારે ચિંતા હોય છે. નો ડાઉટ છોકરાઓને ચિંતા હોય છે કમાવાની ને બધી, પણ છોકરીઓને બી ચિંતા હોય છે ઘર ચલાવવાની, જમવાનું બનાવવાની. તો આવું છે. હા, સારું ચલો પછી મૂવી જોઈએ. તો આજે હું રોટલા બનાવવાની છું. મિક્સ આટા છે, રાગી, જુવાર, પછી મકાઈ, બાજરી. તો એ એવું કહે છે ડાયટમાં સારું, તો હું એના રોટલા બનાવવાની છું. બાજરી પણ છે, પણ આજે હું આ મિક્સ રોટલા બનાવવાની છું. તો ચલો પછી મળીએ. તો હા, આજનો જે બ્લોગ છે ને એના પછી હું જે મારા ઓફિસના અમુક પાર્ટ્સ મૂકું, અમુક કાલના છે, અમુક આજના. તો એ જોઈ લેજો, અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ પણ કરજો. સબસ્ક્રાઇબ. ઓકે, ચલો બાય. તો અમારી ઓફિસમાં એટલું ઉડે છે ને, તો બધા અહીંયા બેઠા છીએ. બહાર તો કઈ દેખાતું નહીં. આ દેખાતો નથી પણ અંધારું છે. ચાલો બતાવી આવો ને. બહાર બધું ખોદું આના બતાવી આવશે. આ અમારી મયુરી, ये देखो रात का ચાદર ઓળખે ખડી છે. 2 દિવસનો ઉજાગરો છે. હા, ગુરુ પૂર્ણિમા ગુરુને મળવા ગયા હતા, એમાં ઉજાગરો કરીને આયા છે. એમાં અહીંયા ઉડામણો છે. અને એમને ઊંઘ આવે તો શું કરવાનું ભાઈ, ભૂખે લાગી હો. પકોડી ખાવી. હા, તમારે કઈ નાસ્તો બસ્તો મોકલો તો મોકલી દેજો ઓનલાઈન. હા, તો આમાં પૈસા નાખી દેજો, અમે નાસ્તો કરી હા, લઈશું. નાસ્તો કરી લઈશું. તો હમણાં બહારનું બતાવી. અમે સ્કેનર મોકલી, સ્કેનર મોકલી દેતા અમે. તારું મોકલ ને, મારા પાસે છે એટલે પૈસા હું ના ખાઈ શકું એટલે. આ તો અહીંયા બોલી, અહીંયા બોલાય, બ્લોકમાં બોલાય ને. એટલે અમે રેન્જ જોવા તો રેન્જ છે કે અમારા સરની ઓફિસની હાલત જોઈ શકો છો. જોઈ શકો છો, જ્યાં ત્યાં બધું પડ્યું છે. આ હાલત, માણસો પણ આ હાલતના જવાબદાર આજ છે. કેવા માંગશો કઈ? વિડિયો સર્ચ કરે ના પછી ચાઇનીઝ નું હોંગકોંગ રાઈસ. એ શું આવે? ચાઇનીઝ હોંગકોંગ રાઈસ આવે છે. એટલે મેં કીધું ને કે એના ક્યાં બતાવ્યો ખરી મને તો? હવે મરી જે બચે એમાં શું આવે રેસીપી? ના હોય શું થયું? A few moments later. પલ્લવ ઓફિસની હાલત જો ખાલી
ક્યાં બેસવું? આને નવ શું ચાલુ કર્યું તો રેલવે બિલ સુડાડે પેસારણ. उसको दिखाओ એ બાપરે. ચોકલેટ તૈયાર કરે હજી પાછું આ બાજુ એકલા કહીએ બહાર ના રખાડે ક્યારે કામ પતશે ભાઈ? વાયરમેન પલ્લવ સરખું લગાવજો હો. ભડાકો ન થાય. दो मिनट रुको ક્યારે સાફ થશે નીરુબેન? અરે હું ક્યાંની નોતું છું આમ તો ક્યાંના આવ્યા કોણ સર ને એ ને એ તો ઉપર જતા રહ્યા. લો હા કઈ ખરું? બારે કામ ચાલે છે. આ રૂમની હાલત જુઓ. કબાડ ખાનામાં આવતા હોય ને એવું લાગીએ છીએ. ઓ માય ગોડ. ઓ માય ગોડ. આ પલ્લવના ઘરેથી રીંગણા બટેકા આવ્યા છે. આ શું અને ઘરમાંથી કાઢી તો મૂકી ધરતીમાનું કે કૂતરાનું? धरती मारो તમે દાનું બોલો મારા ઘરેથી ટીંડોળા બટાકા, આમના ઘરેથી કોબી ગાઈસ, મારા પતિને પાણીપુરી એટલી ગમે છે ને કે હું આલુ પરોઠાનો માવો બનાવું છું ને એનું એ હવે આ થોડી વધી હતી ને ભર નાખી. संतोष पानीपुरी वाला અને થોડીક આમલીની ચટણી પડી હતી ને તો હવે એ જુગાડ કરી નાખ્યો. ચટણી પૂરી બનાવી દીધી. વાહ ભાઈ વાહ.